ગઈકાલે તમે જો મારો વિડીયો જોયો હશે 1 એપ્રિલનો, એમાં મેં વાયદો કર્યો હતો કે હું તમારી સાથે આભારની પ્રેક્ટિસ કરીશ. એટલે કે હું આભારની પ્રેક્ટિસ જેવી રીતે કરું છું એ તમારી સાથે ડિસ્કસ કરીશ. તો ગઈકાલે 1 એપ્રિલ હતી અને જેમ મેં તમને કહ્યું કે આભારની પ્રેક્ટિસ આપણે નોર્મલી રાત્રે કરીએ તો આપણે દિવસ દરમિયાન જે પણ કાંઈ કર્યું હોય એને યાદ કરી નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ હોય એને યાદ કરીને એનો આભાર માનવો જોઈએ અને એવું વિચારવું જોઈએ કે જો એ વસ્તુ એ વ્યક્તિ કોઈ પણ સિચ્યુએશન ના થઈ હોત તો તમારી સિચ્યુએશન આજે કેવી હોત. એવું વિચારશો તો જ તમને આભારની લાગણી ફીલ થશે અને આ બધી જ વસ્તુ લાગણીથી જ આગળ વધે છે અને લાગણીથી જ તમે એના ઉપર સારી રીતે કામ કરી શકો છો. આભારની પ્રેક્ટિસ કરવા માટે ગઈકાલે 1 એપ્રિલે જે બધી વસ્તુઓ મેં મારા ડાયરીમાં નોટ ડાઉન કરી છે એ હું તમને જણાવવા માગું છું અને તમે પણ એ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. જીવનમાં ઘણા બધા દિવસો આપણા એક સરખા જ જતા હોય છે, આપણે જાણીએ છીએ, પણ તો પણ એ દિવસમાં શું સારું થયું, શું ખરાબ થયું એ બધું આપણે વિચારતા જ હોઈએ છીએ. અને જો કોઈ વસ્તુ ખરાબ થઈ તો પણ એનો આભાર કેવી રીતે માનવો એ પણ આપણે શીખવાની વસ્તુ છે. તો ચાલો હું મારી વાત કરું કે 1 એપ્રિલે મેં મારી ડાયરીમાં કઈ કઈ વસ્તુની નોંધ રાખી. સૌથી પહેલું તો હું ઉઠી હોઉં એનો આભાર હું રોજ જ માનું છું. અને જેવું આપણે પૃથ્વી ઉપર પગ મૂકીએ અને જેમ નાનપણમાં આપણને શીખવાડવામાં આવ્યું હતું કે ધરતી માતાને વંદન કરી કે ભાઈ મારો ભાર માતા તમે સહન કરો છો આખા દિવસ દરમિયાન, એના માટે આભાર. એટલે આભારની શરૂઆત તમને ડગલે ને પગલે કરવા મળી રહેશે. યસ્ટરડે મેં ડિસ્કસ કર્યું હતું કે તમે ઉઠ્યા, તમારા ફેમિલી મેમ્બર્સ ઉઠ્યા, એ બધી જ વસ્તુ કેટલી અગત્યની છે અને એનો પણ હું આભાર રોજ જ માનું છું. ત્યાર પછી આગળ વધતા આપણે જે આપણા રસોડામાં જઈએ છીએ અને આપણું કાર્ય કરતા હોઈએ છીએ, ખાવાનું બનાવીએ, ચા બનાવીએ, કંઈ પણ વસ્તુઓ આપણે બનાવતા હોઈએ તો એ બધી જ વસ્તુઓ મારી પાસે આજે ઘરમાં છે એનો પણ હું આભાર માનું છું કે આજે સવારે મારે ચા બનાવવા માટે મારી પાસે ચા, ખાંડ, દૂધ બધું જ અવેલેબલ હતું તો હું સારી રીતે ચા બનાવી શકી, એના માટે આભાર. એનો મતલબ શું થયો કે તમે જીવંત અથવા નિર્જીવ દરેક વસ્તુનો આભાર માનો છો અને દરેક વસ્તુ સાથે તમે લાગણી જોડો છો. બધી જ વસ્તુ સાથે તમારે લાગણી જોડવાની છે અને જેમ જેમ તમે દિવસ દરમિયાન લાગણી જોડાતા જશો તમને ખૂબ 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 આનંદ થશે. તમે એક ડિફરન્ટ દુનિયાનો આનંદનો અનુભવ કરશો. અને જો તમે રેગ્યુલરલી મારી સાથે 30 દિવસ પ્રેક્ટિસ કરી લીધી ને તો પછી તો તમને કશું જરૂર નહીં પડે. હાલાકી આ પ્રેક્ટિસ તો જીવનભરની છે અને કેન્દ્રીય કૃતજ્ઞતા જેને કહે છે એની પણ પ્રેક્ટિસ કરવી જોઈએ. તો એ બધું જ આપણે કરીશું. જો તમે મારી સાથે જોડાયેલા રહેશો તો આપણે એ બધું જ કરીશું. અને સમય ના મળે તો વિડીયો તો હું મૂકીશ જ, એને જોતા રહેજો અને જરૂર લાગે તો શેર કરજો. ચા, પાણી, નાસ્તો, ખાવાનું બધું જ બનાવતા તમારે આભારની લાગણી વ્યક્ત કરવાની છે. અને જ્યારે પણ તમે એવી લાગણીથી તમારે ખાવાની વસ્તુઓ, આઈટમો બનાવશો ને તમે નોટિસ કરશો કે એમાં કન્સિડરેબલ ચેન્જ છે કે એ ફૂડ તમને સારું લાગશે. પ્લસ એ ફૂડ જે લોકો પણ ખાશે એ બધાની મેન્ટલ સ્ટેટ એકદમ રિલેક્સ રહેશે, એકદમ થેન્કફુલ રહેશે. અને આવું બધું બોલું છું એ નહીં, તમે અનુભવશો કે તમારા ઘરમાં ચલો કંઈ પણ કકરાટ કે કચકચ થતી હશે એ બધી ધીરે 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 ઓછી થશે. કેમ કે જે પણ લોકો ખાવાનું બનાવતા હોય છે, જેમ કે હું મારા ઘરમાં ખાવાનું બનાવતી હોઉં છું તો મારું મગજ કઈ ફિલિંગથી હું એ ખાવા બનાવું છું એના ઉપર ચોક્કસ પડે છે, એના ઉપર ચોક્કસ ફેર પડે છે. એટલે તમે આભાર માનતા જો રસોઈ બનાવશો તો તમારી રસોઈ નહીં પણ ભગવાનનો પ્રસાદ થઈ જશે. રસોઈ બનાવ્યા પછી આપણે આગળ વધીએ. રસોઈ બનાવ્યું અને ટિફિન ભરી એટલે
મેં મારું લંચ લીધું અને હું મારા કામે ગઈ. ઘરના બધા જ સભ્યો પોતપોતાના કામે ગયા હતા. એનો આભાર કે બધાની પાસે પોતાના ગમતું કામ છે. ત્યાર પછી હું પણ મારા કામે ગઈ અને હું પણ જે કામ કરું છું એ કામની જગ્યાએ મેં આભાર માન્યો કે આ જગ્યા મારી પાસે છે, જેના લીધે મારી પાસે કામ છે, અને કામ છે એના લીધે મારી પાસે પૈસા છે, અને પૈસા છે એટલે જીવનચક્ર સારી રીતે ચાલે છે. હવે જ્યારે પણ આપણે આપણા કામ ઉપર જતા હોઈએ છીએ તો આપણે એક શુદ્ધ લાગણી લઈને જવું જોઈએ કે આજે એ લાગણીથી આપણે આગળ વધીએ છીએ. હું તમને એવું સમજાવવા માંગીશ કે તમે પોઝિટિવ થઈને જાઓ છો કે નેગેટિવ થઈને જાઓ છો. આપણે જોબ કરતા હોઈએ, કંઈ પણ કામ કરતા હોઈએ તો નોર્મલી એવું થતું હોય છે કે આપણે બોસને બ્લેમ કરતા હોઈએ કે મારા બોસ આવા છે, તેવા છે, બહુ સ્ટ્રિક્ટ છે, આમ ગમે તેમ બોલે છે, વોટ એવર જે પણ તમારા હોય. પણ મેં એવું નોટિસ કર્યું છે કે જોબ કરતા લોકો લાંબો સમય સુધી પોઝિટિવ નથી રહી શકતા. એનું કારણ એક એન્વાયરમેન્ટ છે કે તમે જે એન્વાયરમેન્ટમાં રહો છો એમાં આજુબાજુ પણ લોકો એવા છે, તો પછી એની અસર તો તમારા પર પડવાની જ છે. પણ એ અસર ના પડે આપણા માટે, એના માટે આપણે આભાર માનવાનો. યાદ કરો એ દિવસ જ્યારે તમને પહેલી વાર ખબર પડી કે તમને જોબ મળી છે, તમારે કામે જવાનું છે, તો તમે કેવા એક્સાઇટેડ હતા. તમને જેટલી પણ સેલરી મળવાની હોય તમે એક્સાઇટેડ હતા, તમે બહુ જ એક્સાઇટમેન્ટથી ગયા હતા ત્યાં. પણ જેમ 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 જતા ગયા 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ તમારા માટે એ રૂટીન થઈ ગયું. અને જેમ બીજા એમ્પ્લોઈઝ બોલતા હોય, જોબ માટે ખરાબ બોલતા હોય, બોસ માટે ખરાબ બોલતા હોય, તો વિચાર તો કરો તમે કે તમે એ જગ્યાની આભારી જ નથી તો એ જગ્યા તમારી પાસે શું ટકશે, અને ટકશે તો પણ એમાંથી તમને શું વળતર આપશે. તમે એના એ જ ખાડામાં ઊંડા જતા જાઓ છો. પણ જો તમે આભારની પ્રેક્ટિસ કરશો કે ભાઈ મને આ જોબ છે તો મારા ઘરે પૈસા આવે છે, પૈસા આવે છે તો મારા ફેમિલીનું ગુજરાન સારી રીતે થાય છે, છોકરાઓની ફીસ ભરાય છે, મા બાપની હેલ્થની ધ્યાન રખાય છે. એવું ગમે તે પણ તમે આભાર માનવાના 10 કારણ તમારા જોબના પૈસામાંથી ચોક્કસ શોધી શકો છો. અને જો એ કરશો તો જ તમને રોજ ને રોજ તમારા કામે જવાનું મનથી મન થશે. તો કૃતજ્ઞતાના કે આભાર માનવાની પ્રેક્ટિસના બીજા દિવસમાં રૂટીન કામ, જોબ પર જઈને આવી, ઘરનું રસોડું કર્યું, થેન્ક્સ કીધું, ભગવાનની પ્રાર્થના કરી અને હું સૂઈ ગઈ. એક્ઝેક્ટલી એવી જ રીતે દરરોજ જે આપણે અલગ અલગ વાતની ચર્ચા કરતા જઈશું અને અલગ અલગ પ્રેક્ટિસ કરીશું. આજે આપણે ચર્ચા કરી કે જો તમારી પાસે કામ ના હોય તો શું તકલીફ પડે, શું પ્રોબ્લેમ થાય, એ બધા આપણે ચર્ચા કરી. ભલે તમે જોબ ઉપર ના જતા હો પણ તમે ઘરે કામ કરતા હો, ઘરના ગૃહિણી હો કે ઘરે બેસીને કોઈ કામ કરતા હોય, એ દરેક વસ્તુ તમે ના કરતા હોત કે તમારી પાસે ના હોત તો શું તકલીફ થાત. જો તમે એવી રીતે વિચારશો ને તો તમને ચોક્કસ આભાર માનવાના 10 કારણો મળી જ રહેશે. રસોઈ બનાવતા હોવ અને તમે એમ વિચારો કે મારી પાસે વર્ષના ઘઉં ના ભરેલા હોત, મારી પાસે ઘઉંનો લોટ ના હોત તો શું થાત. આજે આટલી બધી ભગવાનની મહેરબાની છે કે મારી પાસે આ બધું જ અવેલેબલ છે. એના માટે આભાર માનવાનો. આભાર, આભાર, આભાર. તો અહીં આપણે રોજ નવા નવા વિષયો ઉપર આભાર કેવી રીતે માનવો એની પ્રેક્ટિસ કરીશું. અને આજે મેં તમને એવી પ્રેક્ટિસ બતાવી કે તમારી પાસે કામ છે, ઘરનું કે બહારનું જે પણ કામ છે એ કામનો આભાર માનો. એની પ્રેક્ટિસ તમારી સાથે કરાવી છે, તો તમે પણ ચોક્કસ કરજો.